ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ લોહ તત્વ અને ફેરસ સલ્ફેટ ખાતર વિશે. કેમ કે અત્યારે ખેડૂત મિત્રો મોટા ભાગની જમીન છે કે જેની જે પીએચ છે એ બેઝિક થઈ ગઈ છે, એટલે કે 7 કરતા ઉપર થઈ ગઈ છે. અને એવી અવસ્થાએ આપણે સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો ઝીંક અને લોહ એવા બે જે તત્વો છે એની ઉણપ આપણને આવી જમીનમાં વધારે જણાતી હોય છે. એમાં ખાસ કરીને આપણે ઝીંકની વાત કરીએ તો એનો આપણે આગળ વિડીયો બનાવેલો છે કે ભાઈ જો એની ઉણપ આપણને દેખાય તો એના માટે કયા ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ, એના કયા કયા ફાયદા છે, કઈ રીતના વાપરવું જોઈએ. અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ લોહ તત્વ વિશે. કેમ કે અત્યારે આપણી મોટા ભાગની જમીન એવી છે કે જેની પીએચ છે 7 કરતા ઉપર છે. અને એટલી જો પીએચ હોય અને ખાસ કરીને ફોસ્ફરસ વાળા ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે અને અત્યારે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ છે એ નીચું જોવા મળે છે, તો આવી અવસ્થાએ આવી પરિસ્થિતિમાં આપણને બે તત્વની છે એ ઉણપ સૌથી વધારે પ્રમાણમાં જણાય છે. જેમ આપણે વાત કરી કે ઝીંક અને લોહ તત્વ. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જો લોહ તત્વની ઉણપ હોય તો એના માટે આપણે ફેરસ સલ્ફેટ ખાતરનો છે એ કઈ રીતના ઉપયોગ કરવો, એના કયા કયા ફાયદા છે, એનો ડોઝ કેટલો રાખવો, અને જો લોહ તત્વની ઉણપ હોય તો એના આપણને કયા કયા લક્ષણો જોવા મળે છે, એ બધા વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, જો તમે અમારી સાથે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ વડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે ફેરસ સલ્ફેટની વાત કરીએ તો આમાં છે એ આપણને બે તત્વ જોવા મળે છે, જેમાં પહેલું છે લોહ તત્વ અને બીજું છે સલ્ફર. જે બંનેના છે એ અલગ અલગ ફાયદા છે. ને લોહ તત્વની વાત કરીએ તો આમાં 19 થી 20% આપણને લોહ તત્વનું પ્રમાણ એટલે કે ફેરસનું પ્રમાણ છે, એફીનું પ્રમાણ છે એ આપણને જોવા મળે છે. તો આ એક સૂક્ષ્મ પોષક તત્વોનું ખાતર છે. એની સાથે આપણને ગૌણ પોષક તત્વમાં સલ્ફર પણ છે એ આપણને મળી રહેતું હોય છે. હવે ખેડૂત મિત્રો, ખાસ કરીને વાત કરીએ અત્યારે ઘઉં અને ચણા જેવા જે શિયાળુ પાક છે એમાં આ લોહ તત્વ છે એના કયા કયા ફાયદા છે, અથવા જે ફેરસ સલ્ફેટ છે એમાં આ બંને પાકમાં એના કયા ફાયદા છે એની વાત કરીએ તો ખાસ કરીને ચણાના પાકમાં હવે લોહ તત્વની વાત કરીએ તો પહેલું એ કે ક્લોરોફિલનું નિર્માણ કરવા માટે, છોડને લીલો રાખવા માટે લોહ તત્વ છે એ ખૂબ જ જરૂરી છે, જેમ આપણે મેગ્નેશિયમ વાળા વિડીયોમાં વાત કરી હતી. અને ખાસ કરીને ફૂલ અને પોપટા અવસ્થાએ જો ફેરસ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો આપણે છે એ ઉત્પાદન સારું મેળવી શકીએ છીએ. અને એની સાથે આપણે ઝીંકનો ઉપયોગ કરીએ તો આપણને બંને ખાતર જો સાથે પણ આપવામાં આવે તો આપણને ખૂબ સારા છે એ પરિણામ મળે છે. હવે જ્યારે આપણે ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં ફૂટ અવસ્થા હોય, ગાભે આવવાની અવસ્થા હોય, મતલબ 35-40 દિવસે અથવા 50-55 દિવસે એવા 1 થી 2 છંટકાવ જો આપણે ફેરસ સલ્ફેટના કરવામાં આવે તો આપણે દાણાની સંખ્યા છે, દાણાનો વજન છે, દાણાનો ભરાવો સારો થાય છે અને આપણને ઉત્પાદન છે એ ખૂબ સારું મળે છે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કે જો લોહ તત્વ છે એની ઉણપ હોય તો એના આપણને લક્ષણો કેવા જોવા મળે છે. પહેલી આપણે વાત કરીએ તો ક્લોરોફિલના નિર્માણમાં એટલે કે છોડને લીલો રાખવામાં લોહ તત્વ છે એ ખૂબ જ અગત્યનું છે. જો એની ઉણપ રહી જાય તો છોડ છે એ નાનો રહી જાય છે. બીજી વસ્તુ એ કે જે માની લો કે આ ઘઉંનું પાન હોય તો એમાં જે નસ હોય એ વચ્ચેનો ભાગ, બે નસ વચ્ચેનો ભાગ હોય એ પીળો પડે છે, આગળ જતા ત્યાં ટપકા પડે છે, ભૂખરા રંગના ધબ્બા પડે છે. અને છેલ્લે આપણો જે છોડ છે એની હાઈટ વધતી નથી, એની જે લંબાઈ છે એ વધતી નથી. તો આ છે એ આની ઉણપના, લોહ તત્વની ઉણપના લક્ષણો છે. અને બીજી વસ્તુ એ કે જે છોડ છે એ નાનો રહી જાય છે. હવે ખેડૂત મિત્રો, ફાયદાની વાત કરીએ કે ભાઈ આ જે ફેરસ સલ્ફેટ ખાતર છે એના આપણને કયા કયા ફાયદા થાય છે, તો પહેલી વસ્તુ એ કે જો લોહ તત્વની ઉણપ હોય તો આપણને છે એ આ ખાતર નાખવામાં આવે તો એની ઉણપ છે એ આપણને દેખાતી નથી. બીજું વસ્તુ એ કે જો આપણી છોડની લંબાઈ વધતી નથી અને આપણે આવા ખાતરનો ઉપયોગ કરીએ તો એમાં છે લોહ તત્વની ઉણપ દેખાતી નથી અને જે છોડની લંબાઈ છે
ફૂડ છે, મૂળનો વિકાસ છે એ સારો થાય છે. અને જો મૂળનો વિકાસ સારો થાય તો એ બીજા ઘણા બધા એવા પોષક તત્વો છે જે સારી રીતના લઈ શકે. પાણીની ખેંચ પડે અથવા વધારે તડકો પડે, વધારે ઠંડી પડે એવી અવસ્થામાં પણ જો આપણે લોહ તત્વનું પ્રમાણ જાળવી રાખીએ તો આપણો જે પાક છે એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ સારી વધે છે. તો ખેડૂત મિત્રો, આ એના અગત્યના ફાયદા છે. અને ખાસ કરીને ચણા અને ઘઉં જેવા પાકમાં આપણે ચણાની વાત કરીએ તો પોપટા અવસ્થાએ અથવા ફૂલ અવસ્થાએ, ઘઉંમાં ફૂટ અવસ્થાએ 35-40 દિવસે અથવા ગાભે આવવાની અવસ્થાએ 1 થી 2 છંટકાવ આપણે જો ફેરસ સલ્ફેટના કરવામાં આવે તો આપણે સારામાં સારું છે એ ઉત્પાદન લઈ શકીએ છીએ. ઝીંક તો ખેડૂત મિત્રો જરૂરી છે જ, પણ આપણે લોહ તત્વ છે એ એટલું જ જરૂરી છે, કેમ કે આ જે બે તત્વો છે એની અત્યારે આપણી જમીનમાં સૌથી વધારે પ્રમાણમાં છે એ ખામી વર્તાય છે. તો આ બંને તત્વો વાળા ખાતરો આપવા છે એ ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો ડોઝની, તો આનો તમે 80 થી લઈને 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ આ ફેરસ સલ્ફેટ ખાતરનો આપણે છંટકાવ કરી શકીએ છીએ. અને જો આપણે જમીનની વાત કરીએ કે ભાઈ આપણે પાયામાં આપવું જોઈએ કે નહીં, તો બને ત્યાં સુધી આજે ફેરસ અને ઝીંક વાળા જે ખાતરો છે એને છંટકાવમાં આપવા જોઈએ. એનું કારણ એ છે કે અત્યારે આપણે વાત કરી કે જે જમીનની પીએચ છે એ વધારે છે અને ફોસ્ફરસ વાળા ખાતરોની સાથે આપણે જો આવા ખાતર નાખીએ તો આ છે એ પાક સારી રીતના લઈ શકતો નથી. તો એના બદલામાં આપણે જો એનો છંટકાવ કરીએ તો આપણે જલ્દી અને સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે ભાઈ ફેરસ સલ્ફેટ ખાતરના કયા કયા ફાયદા છે, લોહ તત્વની ઉણપ હોય તો એના આપણને કયા કયા લક્ષણો જોવા મળે છે, પછી આનો આપણે છંટકાવ અથવા આનો ઉપયોગ કઈ રીતના કરવો, ડોઝ કઈ રીતના રાખવો જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.